હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જનવીને સરસ મજાના ગરબા આવડી ગયા છે. મસ્ત ગાતી હતી. હા, આજે 27 તારીખ. પાંચમ છે. મારા મનમાં એવું હતું કે રવિવારે કદાચ આઠમ હશે, પણ ચલો આજે વળી પાંચમું નોરતું છે રવિવારે. ના ભાઈ ના, જો આઠમો હોય ને તો આઠમનો દિવસે મારા મતે રવિવાર હોય, આઠમનો દિવસે અમદાવાદમાં કોઈ વેપારી બહાર ખરીદી કરવા ના નીકળે, કારણ કે બધાના માતાજીના નિવેદ બધું કરવાનું, એટલે ગામડે જવાનું હોય. બધું રવિવાર કદાચ રજા પાડું, પણ રવિવાર જો છઠ છે બરાબર, રવિવાર પર આ વખતે ચાલુ તો રાખવી જ પડશે. દિવસો નજીક આવી જાય છે, ખબર પડતી નહીં. જો આજે હું જોઉં છું દિવાળીને એક્ઝેક્ટ 20 તારીખે દિવાળી છે. ગણીને અમારા માટે 10 દાડા રહ્યા ને, માતાજી દયા કરજે. માથે ટેન્શન આવીને ઊભા છે. સારી એવી સિઝન તો સારું હોય, કારણ કે કાલે માર્કેટમાં આટલો સન્નાટો હતો 2 દિવસથી, કોઈ ચકલું ફરકતું નહીં. એમને પ્રોડક્શન કરીને બેઠા ને, ચકલું ફરકતું નહીં. બધું તો સરસ બધાના તહેવારો જાય, એ બધાની દિવાળી સારી એવી સુધરે. બે છે ને પોઈલા બધું ઊંઘ્યા છે. ગરવી તો ઉઠે છે 10 વાગે. થાકી જાય. એના વધારે ગરબા બહુ રમ કરે છે ને, આખી સિઝન કોઈ રમતું ને એટલો એ ગરબા રમે છે, એ થાકી બહુ જાય છે. એટલે 10 વાગે ઉઠે છે. આવો એનો ઉઠવાનો હાલ ટાઈમિંગ થઈ ગયો છે. આપણે તો ગમે તેટલા વાગે ઊંઘીએ, પણ 9 વાગે એટલે આપણે નીકળી જવાનું અમદાવાદ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવીશું ચણાનું શાક. એના માટે મેં 1 વાટકી જેટલા ચણા બાફી લીધા છે. હવે આપણે 2 પડી જેટલું તેલ નાખીશું, એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ ગઈ છે, આપણે સહેજ જીરું એડ કરીએ, સહેજ હિંગ, એક અડધો કટકો ટામેટું, એક ડુંગળી અને મરચું ચોપ કરીને એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ રાખીએ આપણે. મસાલો થોડી વાર થવા દઈએ. ટમેટા આપણા થઈ ગયા છે. હવે આપણે રૂટીન મસાલો કરી દઈએ. 1 નાની ચમચી હળદર, મોટી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું મિક્સ કરી લઈએ. ધાણા એડ કરીએ અને જે ચણા બાફ્યા તે એડ કરી લઈએ. પૂરા કરવા હોય તો આ રીતે પૂરા કરી શકો, તો મસાલો એકરસ થઈ જાય. અને રસાવાળા કરવા હોય તો 1 ગ્લાસ જેટલું પાણી એડ કરો, પણ મસાલો અંદર પહેલાં એકરસ થઈ જવા દેવાનું, પછી પાણી એડ કરવાનું, તો ચણા તમારા બહુ સરસ થશે. બસ આનો મસાલો એકરસ થવા દઈએ આપણે. સરસ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં થોડું વચ્ચે તેલ એડ કરવાનું છે. અને
ઝીણા ગાંઠિયા છે એનો હું ભૂકો એડ કરીશ. નાની વાટકી જેટલા લઈ લીધા છે અને તે તમારે મસ્ત બહાર મળે એવું રસાવાળું સરસ ટેસ્ટી શાક થશે. પાછું મિક્સ કરી લઈએ આપણે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરીએ. જોઈ શકો છો સરસ ઘટ એવો પાકશે એટલે આપણો મસ્ત રસો જાડો થઈ જશે. તમારે આમાં ચણા આટવાની જરૂર નહીં પડે. ગાંઠિયા ના હોય તો આવી રીતે તમે ચણા આટીને પણ આવી રીતે ઘટ એનો રસો કરી શકો છો. તો એવો ઉકળવા દઈએ. કોથમીર એડ કરી દઈએ. આપણી ચણાની સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. સાંજ પડે શું બનાવવું એ જ રામાયણ હોય છે. રોજ રોજ અલગ અલગ ભાવતું પણ નથી. છોકરાઓ ને કંઈ ચટપટું ખાવું હોય, વિશાલને કંઈ શાક ને ભાખરી ખાવી હોય, એટલે આજે અમે જે બપોરનું ચણાનું શાક હતું એ છોકરાઓને અમે બધાએ જમી લીધું. હવે વિશાલના પૂરતું ખાલી અમારે આજે લીલી ડુંગળી અને ટામેટાનું શાક બનાવવાનું છે. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે અને લીલી ડુંગળી મારી પાસે પડી હતી તો લીલી 2 ડુંગળી અને એક જ ટામેટું કાપ્યું છે અને 2 પડી જેટલું મેં તેલ લઈ લીધું. હવે રાઈ નાખીએ. રાઈને થોડી આપણે ચટકવા દઈશું. પછી થઈ જાય શાક ને ભાખરી. એટલે છોકરાઓને તૈયાર કરીને નવરાત્રિનો આનંદ માણીએ. બહાર તો જવા મળતું નથી છોકરાઓને લીધે. ઘર આગળ સારી ગરમીમાં ગરબા થાય છે તો ઘર આગળ જ ગાઈ લઈએ છીએ, કેમ કે આવવા જવાનો ટાઈમ થઈ જાય છે. એટલે ચલો હવે જીરું એડ કરીશું. હિંગ એડ કરીએ. લીલી ડુંગળી અને ટામેટા પણ સાથે જ એડ કરી દઈશું. 2 સાથે પાકી જશે. આમાં આપણે લાસ્ટમાં મસાલો કરીએ એટલે આજે તીખી સેવ હું એડ કરીશ. સબ્જી ખૂબ જ ટેસ્ટી થશે. હવે રીતે મસાલા કરી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું. લસણ નથી એડ કર્યું આપણે. લીલી ડુંગળી અને લસણ હોય છે તો કોમ્બિનેશનમાં સારું નથી લાગતું. તમે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવો તો ટામેટાને ચોપિંગ કરીને પણ બનાવી શકો. ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે શાક. હવે આપણે ટામેટાં ચોપિંગ કરવાના રહી ગયા છે તો થોડા એને સરખા પાકવા દઈશું. ત્યાં સુધી આપણે ભાખરીનો લોટ બાંધી દઈશું. અને લાસ્ટમાં જ્યારે તમે જમવા બેસો ત્યારે આમાં શાકમાં થોડું અડધો ગ્લાસ પાણી નાખીને જરૂર પૂરતું તીખી સેવ નાખશો એટલે શાક ખૂબ જ સરસ બનશે. અને આ રીતે પણ ખાવું હોય તો ખાઈ શકો છો. કટ મીઠું સારું લાગે છે. એમાં ગોળ કે ખાંડ એડ કરવાની નથી હોતી. આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. કોથમીર હોય તો તમે અંદર નાખી શકો છો. બસ આમ જ ધીમા ગેસે થવા દેજો. પાણી નાખવાની પણ જરૂર નહીં પડે. ગરમ ગરમ આ સબ્જી ખૂબ જ સરસ લાગતી હોય છે. લસણ એડ કરવું હોય તો તમારે કટ કરીને તમે નાખી શકો છો. થઈ જાય દાણા સ્પ્રેડ કરેલા આપણી સબ્જી મસ્ત તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10:30 વાગ્યા છે. રોજ લેટ પર લેટ, લેટ ઉપર લેટ. હા, આપણું ફેવરેટ એવું સેવ ટામેટાનું શાક. રેસ્ટોરન્ટ સાઈડ ગરમ કરો છો? પાણી નાખું કેમ? સેવ મસ્ત લઈ. હા, તીખી સેવ લઈએ આપણે. રસો પી જશે ને સેવ. સેવ નાખો. હા, સેવ નાખી દો. હા તો વધારે થઈ ગયું. ના ના સૂપ ના થાય વધારે. સૂપ ના થોડી આવે. સૂપ તો ભાવે ને. હા, સૂપ તો ભાવે. થોડુંક લેટ થઈ ગયું. જેની દવા લાવવાની હતી તે સ્પેશિયલ રાધનપુર ચોકડી દવા માટે. કારણ કે અમારે ત્યાં બધું બંધ થઈ જાય. રાધનપુર ચોકડી ગયો તે ભાઈને દવા ના મળી. પછી જન ઔષધિ કેન્દ્રમાં હતો. એના કન્ટેન્ટ ચેક કરી પછી દવા આપી. ના મળે તો અમારે ભાઈ ગોપી નાળા છે એક દવા કદાચ
હાલ ખુલ્લી રહે કે નહીં એવું તો ખબર નહીં પડતી મને. 120 રૂપિયા એમઆરપી જેવું હતું એમાં કંઈક નવા સ્લેબ પ્રમાણે મને દવા આવી રૂપિયા વધુ તો સ્ટ્રેપ્સિલ આપી દીધું. હા સ્ટ્રેપ્સિલની જરૂર છે. સ્ટ્રેપ્સિલ ગરમ પાપડી શાક ખાઈએ અને જમીને કંઈક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ થાય બેટા? શું થાય દીકા? શું ખાધું તું સાચું બોલજે. હે બોલો બોલો બોલો. જ્યારે પણ મેગી ખાવી ને ત્યારે આને તકલીફ થાય. અમે ના પાડી છે કે ભાઈ મેગી નહીં ખાવાની એવું. બેટા આગળ ફોન પડ્યો હતો મને ફોન પડ્યો ફોને ગાડી ભૂલી ગયો. સવાનું ચણાનું શાક સેવ ટામેટા.
સરખી બેસ કર એ ના કર ને આમ બોલ ધનુ પલાટી માર પેલા મને કહેજો ગિફ્ટ કોને મળે કેવું કરે કરને તારી એક્શન તો કર આમ 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 કરતો બે આજે જો ધનવીએ ગરબા ગાવાની ગઈ ના રુચિતા ગઈ છે આના તબિયત નથી હારી એટલે ના તો હું આજે ગાવા ગયો છું પપ્પા ગાવા જાય છે નહીં ના તો જૂઠું બોલે છે ને અને તાર જેવા ગરબા આવડે છે પપ્પા નહીં આવડતા તને કેવા આવડે બતાવ તો નહીં ને સારું પાપાને આવડે બેટા ગરબા ગાતા ચલો બેટા નાસ્તામાં ઢોકળા આવ્યા છે મારી ને એક ચા તમાર તો ઢોકળા અને ચા જોડે ચટણી પણ છે કેવા ઢોકળા બસ તાન હમણાં તો વળી જમ્યો હું પાછો નાસ્તો આવ્યો અને કાલે વળી અમદાવાદ જવાનું નથી કાલે તો વળી બાર 9 વાગ્યાની ધોપીકાટ જે બે છે બપોરે રાતે સવારે 4 વાગે આવે અરે જાઓ ને ભાઈ જ્યાં રમવું એ રમો બિંદાસ અમુક વખત છે ને આપણા મનમાં જે વસ્તુ ચાલતી હોય ને બરાબર એનો વિશે કોન્સ્ટન્ટ વિચાર કરે હંમેશા એવું થતું હોય છે કાલે હું મારું બાઇક પાર્ક કરીને ગયો એક દો બાઇક ઉઠાઈ ના જાય તો સારું ના ઉઠાય તો સારું બસ મનમાં વિચાર કરતો તો કામ મારું પતાયું જેવું આવ્યું ને જેવું આવ્યો ત્યાં ખબર પડી બાઇક ગાયબ અને બાઇક જે કે પડ્યું તો આપણે નજીક જે એમને ને કે ટાયર દેખાશે બધું નહીં દેખાતું પણ ટાયર દેખાયું જ નહીં ટાયર હું બાઇકે ના દેખાણું પોલીસવાળા લઈ ગયા પાવતી આવતી ફાડી પછી બાઇક લઈને ઓફિસે પહોંચ્યો કારણ કે ઉઘરાણી જરૂરી હતું ઉપાડીને લઈ જાય મારી મિસ્ટેકના કારણે જોકે એક જગ્યા એવી હતી ત્યાં આગળ મેં મૂકી દીધું ત્યાંથી ઉઠાઈને લઈ ગયું રાતનો ભાઈ આપણે કોઈ ખોટી આર્ગ્યુમેન્ટ નહીં કર્યું તો મેમો ફાડી દો ના બેટા હું તો મેમો ફાડી દઉં ભરી દઈએ આપણે એટલે આવું કાલે વળી અમદાવાદ જવાની ગણતરી હતી કાલે એક જ કસ્ટમર આવવાનો છે એટલે વળી માણસ રાખેલું તો હેન્ડલ કરી લેશે હા બેટા ના બેટા હવે જે તો ગરબા રમવા જાય ને એને જ આપે ગેમ રમતો એને થોડું કૂપન આપવા આવો ઘરે એટલે ભાઈ એ તું યાર ઘરે ગેમ રમી દીધું અમે તને કૂપન આપીએ એવું તો મળે નહીં બેટા બધાને ગિફ્ટ નથી મળવાની જે ગરબા રમતો હોય ને એ લકી ડ્રો એને જ મળે આ બધું માં ચોખ્ખોડ કરી સમજાવવું પડે એટલે કે મને કેમ ના મળ્યું ચેક કરવા જશે આમાં કોઈ કટ નહીં આમાં ચેક કરવા જશે પેલી ચલો મળીશું નવા વિડીયો સાથે નવો મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે કેમ મેને માર્યું શું જોઈ નહીં તું હે નતું ને નતું